₹50,00,000નો દંડ અથવા તો 2 વર્ષની સજા. હાલો ફ્રેન્ડ, હું છું પ્રકાશ મકવાણા અને આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025. જે કાયદા મુજબ ઓનલાઈન ગેમિંગ ઉપર બેન લગાવવામાં આવ્યું છે, જે આપણા સંસદમાં બિલ પાસ થઈ ગયું છે. અને જે કોઈ લોકો જો હવે આવા ગેમના પ્રમોશન કરશે, 50,00,000નો દંડ અથવા તો 2 વર્ષની સજા. અને જો કોઈ આવી ઓનલાઈન ગેમ બનાવવાનો અથવા તો વેબસાઇટ બનાવવાનો પ્રયાસ કરશે તો એને 1 કરોડનો દંડ અથવા તો 3 વર્ષની સજા. અને આ જે સજા મળવાની છે એ વગર જામીન પાત્ર છે. એટલે કે એ સજા એકવાર તમને મળી જાય પછી એમાં તમને જામીન મળશે નહીં. એટલે જે કોઈ મિત્રો, મારે અત્યારે કોઈ હારે વિરોધ નથી, કોઈ હારે કાંઈ લેવા દેવા નથી, પણ હું તમને એટલી સલાહ આપું છું કે આવા ગેમના પ્રમોશન ન કરો. બાકી હવે પછી જે તમારી ઉપર કાર્યવાહી થાય ને એ તમે ભોગવી શકશો નહીં. કેમ કે તમે જે તમારા ફોલોવરને, સબસ્ક્રાઈબરોને ઊંધી જગ્યાએ લઈ ગયા છો, ગેરમાર્ગે લઈ ગયા છો, તમે એને આખી જિંદગી મહેનત કરીને જે કાંઈ બધું ભેગું કર્યું હતું એ બધું વેડફાવી નાખ્યું છે. એટલે હવે જે કોઈ ગેમના પ્રમોશન કરતા હોય એ અટકી જજો. બાકી તમે નહીં સહન કરી શકો ને તમારો પરિવાર નહીં સહન કરી શકે. એક મિત્ર તરીકે સાચી સલાહ. માનવું ન માનવું તમારો વિચાર. અને આવી ઓનલાઈન ગેમોમાં આપણા દેશના 45 કરોડ લોકો ગેમો રમતા હતા, જેમાંનો એક હું હતો. આઈ એક્સેપ્ટેડ. અને મેં પણ મારા જીવનનું ઘણું બધું ખોયું છે. અને આ 45 કરોડ લોકોએ 20,000 કરોડ રૂપિયા ખોયા છે. હવે તમે વિચાર કરો મિત્રો, જે વ્યક્તિ દાડી કરતો હોય, મજૂરી કરતો હોય, ઘરે ખાવાના ન હોય, એ લોકોએ તે અત્યારે આવી ગેમોમાં પૈસા નાખીને હારી જાય છે. હજી એપ્લિકેશનો તો બંધ થઈ ગયા છે, પણ વેબસાઇટો શરૂ છે જે ફેક છે, હાવ ફેક છે. છતાંય લોકો એમાં કઈ રીતે પૈસા નાખે, હું વિચારી નાખીને એ મને નથી ખબર પડતી. એટલે જો હજી તમે રમતા હોય તો હવે નો રમતા મિત્રો, કેમ કે જે લીગલ હતી એપ્લિકેશનો એની ઉપર એ બેન લાગી ગયું છે. તો હવે જે આ વેબસાઇટ ઉપર તમે રમો એમાં તો તમને હું એ લોકો આપી દે. એટલે જ્યાં તમે જે કાંઈ કરી નાખ્યું હોય એ ભલે કરી નાખ્યું, હવે અટકી જજો, હવે ન કરતા. અને જો કોઈ આવી રીતે ખોટા ગેમોના પ્રમોશન કરતા હોય તો અટકી જજો. બાકી એવી કાર્યવાહી થાય, ઘણા દાખલા બની જાય છે. મારો કોઈનો દાખલો નથી આપવો, ગામના નામ સાથે મને ખબર છે. એ લોકોને કેટલા લાખના દંડ મળ્યા છે એ મને ખબર છે, પણ મારે કોઈનું નામ લઈને કે કોઈના દાખલા આમાં દેવા નથી. જે આમાં સરકારે રૂલ્સ બનાવ્યા છે એ પ્રમાણે મેં તમને કીધું છે. કરવું ન કરવું તમારી મરજી. અને જે તમારા ફોલોવર, તમારા સબસ્ક્રાઈબરોને તમે લત લગાડી છે, એના જીવનમાં જે કાંઈ મેળવું છે એ બધું એની પાસેથી તમે વેડફાવી નાખ્યું છે, તો હવે પછી આ તમારે કરાય નહીં, ઓનલાઈન ગેમિંગના પ્રમોશનો. અને આ સરકારના નિર્ણયથી હું ખૂબ ખુશ છું. કેમ કે આમાં જે લોકો ફસાતા જતા હતા, મને એવું લાગતું હતું કે ટૂંક સમયમાં ઘણી બધી આપણા દેશમાં બરબાદી આવી જાય, પણ નહીં ભાઈ. સરકારે એક વ્યવસ્થિત નિર્ણય લઈને આ બધું જે કંઈ આ લોકોની મોહ માયાજાળ હતી એ હંકેલાવી લીધી છે. એટલે ઘણા બધા લોકોના જીવે બચી જાય છે. જે સુસાઇડ કરતા હતા, આત્મહત્યા કરતા હતા આવી ગેમમાં પૈસા હારી એ પણ અટકી જાય. તો જો કાંઈ મારી ઇન્ફોર્મેશન તમને વ્યવસ્થિત ને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. સાથ સહકાર આપતા રહેજો તમારા નાના ભાઈને. ભારત માતા કી જય.